સવાલથી કે શું દાબેલી તમારું ફેવરેટ ફૂડ છે? બજારમાં જ્યારે જાઓ ત્યારે દાબેલી ખાવાનું નથી ચૂકતા? તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે દાબેલી ખાવાથી કેન્સર થઈ શકે આવું અમે નથી કહેતા, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કહે છે, જેમણે આ પ્રકારનો દાવો કર્યો હતો. કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને 11 વર્ષે, જી હા 11 વર્ષે તેનો ચુકાદો આવ્યો. ચુકાદામાં શું સામે આવ્યું આવો બતાવીએ. દાબેલી ખાવાથી કેન્સર થઈ શકે. જોજો, ક્યાંક તમે તો કેન્સર વાળી દાબેલી નથી ખાતા ને? દાબેલી નામ પડતા મોઢામાં પાણી આવી ગયું હશે, પરંતુ તે ચટાકેદાર દાબેલી તમને ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે. આવું અમે નથી કહેતા, પરંતુ રાજકોટનું ફૂડ વિભાગ કહે છે, જેઓ આજે કોર્ટમાં પણ જીતી ગયા. અગિયાર વર્ષ પહેલા ફૂડ વિભાગનું ચેકિંગ. રાજકોટની કૈલાશ દાબેલીના લીધા હતા નમૂનામાં મળ્યા હતા કેન્સરને નોતરે તેવા તત્વો. વાત 2014ની છે, જ્યારે રાજકોટના ફૂડ વિભાગે બ્રાહ્મણીપરા વિસ્તારમાં આવેલ કૈલાશ દાબેલીમાંથી નમૂના લીધા હતા. કૈલાશભાઈ દાબેલીવાળાને ત્યાંથી જે નમૂના લેવામાં આવ્યા તે તપાસમાં ફેલ ગયા. આ દાબેલીમાંથી ફૂડ વિભાગને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય તેવા તત્વો મળ્યા, જેથી દાબેલી વેચનારા લારીના માલિક સામે કેસ કરાયો, જેનો ચુકાદો હવે 11 વર્ષ પછી આવ્યો છે. 2014 બાદ અમારી જે ટીમ દ્વારા જે છે, ખાસ કરીને પ્રોસિક્યુશનની કાર્યવાહી માનનીય મેસર સાહેબ શ્રી જે મ્યુનિસિપલ કોર્ટના જજ સાહેબ છે એની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી. ન્યાયિક પ્રક્રિયાને અંતે જે છે એનો ચુકાદો આવેલ છે, અને આ પેઢી જે છે એમાં સિન્થેટિક ફૂડ કલરની ગેરકાયદેસર હાજરી છે એ માલુમ પડે છે, જે ખૂબ જ પ્રકારનું કેન્સરકારક કહી શકાય, એટલે કે કોલ્ટારની પણ હાજરીમાં મળેલી છે, જે કેન્સરકારક કહી શકાય છે. એનો એ જે અખાદ્ય નમૂનો જે છે એ અનસેફ ડિક્લેર થયો હતો, અને આ અનુસંધાને માનનીય જે નામદાર કોર્ટ સાહેબ જે છે એમના દ્વારા જે છે આ પેઢીને 1 લાખ રૂપિયાનો દંડ, અને જો આ દંડ ના ભરે તો 1 માસની સજાની જોગવાઈ જે છે એ ચુકાદા સ્વરૂપે કરવામાં આવી છે. જે દાબેલીના નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી ફૂડ અધિકારીને કેવા પ્રકારના તત્વો મળ્યા હતા તે અંગે વાત કરવામાં આવે તો કૈલાશ દાબેલીવાળાની દાબેલીના મસાલામાંથી સિન્થેટિક ફૂડ કલર, કોલતાર કલર અને ડાયની હાજરી મળી, અને આ તમામ વસ્તુ કેન્સરને નોતરે છે. સૌથી મહત્વની વાત તો એ સામે આવી છે કે આ 11 વર્ષમાં કૈલાશ દાબેલીવાળાએ 4.5 લાખ દાબેલી વેચી નાખી છે. એટલે કે રાજકોટના લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થયા. ત્યારે આ મુદ્દે રાજકોટના લોકો સાથે અમે વાત કરી, તો સાંભળો શું કહે છે. તો ખરેખર જે વાંચવામાં આવ્યું કે કૈલાશ દાબેલી નામની દુકાનમાં જે સેમ્પલ લેવામાં આવેલ હતા, 11 વર્ષે ચુકાદો આવ્યો, માયનું સારું થયું ચુકાદો આવ્યો, પણ ક્યાંક ને ક્યાંક અમુક સમયમાં અમુક જેવા મુદ્દા હોય તેને ઝડપી કાર્યવાહી થાય તેમાં વધારે સારું છે. ચુકાદો આપ્યો સારું કહેવાય, લોકોના હિત માટે જ ચુકાદો છે. ચુકાદો આવ્યો એ પહેલા લોકો 4 લાખ લોકો જે દાબેલી ખાધી છે, શું 4 લાખ જણ કેન્સર થાય? કેન્સર એક એવો છે એમાં માણસ માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય રીતે પતી જાય, અને અંતે છેલ્લે તો રિઝલ્ટ 0 જ આવે. હા, એમાં બી ટાઈમ લાગે છે, અને બાળકો અત્યારે જે બી ખાય છે, ગમે તે વસ્તુ લઈ લ્યો, ફ્રૂટ લઈ લ્યો, શાક લઈ લ્યો, દહીં લઈ લ્યો, દૂધ લઈ લ્યો, બધાના નમૂના ફેલ જ થઈ છે. તમે જોઈ લો, તહેવારો આવશે ત્યારે નમૂના લેશે, તહેવારો જશે પછી એનું રિઝલ્ટ આવશે, તો એને કઈ મતલબ નથી. તહેવારો ઉપર લોકોએ બહુ બધું ખાઈ લીધું હશે, બહુ આરોગ્ય બધાનું ખરાબી થઈ ગયું હશે, પછી નમૂનાનો જવાબ આવે ને ચુકાદો આવે ને પછી એનો કઈ મતલબ નથી. સવાલ અહીં એ થાય છે કે 11 વર્ષે ચુકાદો આવે તો શું કામનો? આરોગ્ય જેવી બાબતમાં કેમ ઝડપી ચુકાદો ન આવી શકે? 4 લાખથી વધુ લોકોએ દાબેલી, આરોગ્ય તેમના સ્વાસ્થ્યનું શું? કેન્સર જેવા હાનિકારક તત્વો મળ્યા પછી પણ આ કાર્યવાહી ધીમી કેમ? સવાલ અહીં લોકોના સ્વાસ્થ્યનો છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે ત્વરિત પગલાં ભરાવા જોઈએ, પરંતુ આપણે ત્યાં સ્વાસ્થ્ય સંબંધિત ચુકાદામાં 11 વર્ષ લાગે તો ફૂડ વિભાગ પાસે અને તંત્ર પાસે બીજી શું અપેક્ષા રાખી શકીએ?
કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.